Hello student, myself Rakesh Tangi. Today here I am present to give you another video lecture. Chapter number 3, Accounts of Overhead. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લગભગ 9 વિડિયો લેક્ચરમાં આપણે બે ચેપ્ટર કમ્પ્લીટ કરેલા છે. લેબર એન્ડ મટીરિયલ બંને ચેપ્ટર કમ્પ્લીટ થયેલા છે. આજે આ સેશનમાં આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, એકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ્સ. આઈ હોપ કોવિડ-19ની ઇફેક્ટથી આ બધા સુરક્ષિત હશો. Now let me start chapter number 3, accounts of overhead. As you've seen in your screen, first to discuss introduction. The total cost of production of any product is made up of direct expenses and indirect expenses. સ્વાભાવિક છે વિદ્યાર્થીઓ, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એનો જે કુલ ખર્ચ છે એ કુલ ખર્ચ સામાન્ય રીતે બે ભાગમાં વહેંચાયેલો હોય છે. એક ડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે કે સીધા ખર્ચાઓ જે ઉત્પાદનની સાથે સીધા સંકળાયેલા છે, અને સેકન્ડ વન છે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે કે પરોક્ષ ખર્ચાઓ જેને ઉત્પાદનની સાથે ગણી શકાય પણ વસ્તુનું ઉત્પાદન કરવા સાથે સીધા સંકળાયેલા ખર્ચ નથી. The cost of material used and labor expended are included in direct expenses. આપણે બંને ચેપ્ટર આગળ જોઈ ગયા છીએ. મટીરિયલ એટલે કે માલ સામાન એન્ડ લેબર એટલે કે મજૂરી. તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય, કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એના પ્રોડક્શન માટે આ બે વસ્તુ નેસેસિટી છે. રો મટીરિયલ કાચો માલ સામાન અને એના ઉપર પ્રોસેસ માટે મેન ઓર મશીન પાવર મતલબ કે લેબર. તો આ બંને ખર્ચ છે એ ઉત્પાદનની સાથે તરત સંકળાયેલા છે. ઉત્પાદન પ્રોડક્શન તમારું લેવલ અપ લઈ જશો તો મટીરિયલ વધારે જોશે, ડાઉન લઈ જશો તો મટીરિયલ ઓછું જોશે. સેમ વે લેબર ચાર્જ પણ પ્રોડક્શન વધારે લઈશો તો વધુ થશે, પ્રોડક્શન ઓછું લઈશું તો લેબર ચાર્જ ઓછો લાગશે. મતલબ કે ડાયરેક્ટ કનેક્ટેડ છે પ્રોડક્શન સાથે. So they are considered as a direct expenses. In addition, certain other items of expenses are also treated as direct expense. આ ઉપરાંત અમુક ચોક્કસ બાબતો છે, ચોક્કસ ખર્ચાઓ છે જેને તમે ડાયરેક્ટ એક્સપેન્સમાં ગણી શકો છો. Together they make up the prime cost of the product. અને લેબર, મટીરિયલ અને બીજા કોઈ ડાયરેક્ટ એક્સપેન્સ થતા હોય એ બધાને કમ્બાઈન તમે કરો અને ટોટલ જે થાય છે એને આપણે પ્રાઇમ કોસ્ટ કહીએ છીએ. There are other expenses which cannot be directly charged or allocated to the unit of a product. આ ઉપરાંત અમુક બીજા એવા ખર્ચાઓ પણ પ્રોડક્શન માટે થાય છે કે જેને તમે સીધા ઉત્પાદન સાથે સાંકળી શકતા નથી. યુનિટ વાઇઝ કે જોબ વાઇઝ તમે એને એલોકેટ નથી કરી શકતા, એટલે કે વહેંચી શકતા નથી. Such expenses are to be apportioned and allocated to cost unit on some suitable basis. આવા જે ખર્ચાઓ છે એનો એલોકેશન એટલે કે વહેંચણી અથવા એપોર્શન એટલે કે વિતરણ એક કોસ્ટ યુનિટ જે છે મતલબ તમારું જે પ્રોડક્શન યુનિટ જે છે માં વહેંચાય છે, પણ અમુક સુટેબલ બેઝિસ મતલબ કે એનો ચોક્કસ આધાર લઈને એની ગણતરી કરવામાં આવે છે. They are called indirect expenses or overheads. આવા જે ખર્ચા છે જેને તમે પ્રોડક્શન સાથે ડાયરેક્ટ કનેક્ટેડ નથી બટ એ પ્રોડક્શનનો પાર્ટ ચોક્કસ છે, એવા એક્સપેન્સીસને આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે કે પરોક્ષ ખર્ચાઓ ઓર ઓવરહેડ્સ એટલે કે એ પણ પરોક્ષ ખર્ચાઓ કહીશું. Overheads include cost of indirect material, indirect wages and other indirect expenses. પરોક્ષ ખર્ચમાં શેનો સમાવેશ થાય છે તો સામાન્ય રીતે ઇનડાયરેક્ટ મટીરિયલ એટલે પરોક્ષ માલ સામાન, ઇનડાયરેક્ટ વેજીસ પરોક્ષ મજૂરી એન્ડ અધર ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ અન્ય પરોક્ષ ખર્ચાઓ. Such expenses are not identifiable with a unit of product. આવા જે ખર્ચાઓ છે એને તમે પ્રોડક્ટ વાઇઝ, યુનિટ વાઇઝ
તમે આઈડેન્ટિફાય એટલે કે નક્કી કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ છે કે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો બાઇસિકલ, સાયકલ બનાવો છો બાઇસિકલ, તો એના માટે જે વ્હીલ યુઝ કરો છો એ યુનિટ વાઇઝ આઈડેન્ટિફાય થઈ શકે કે એક સાયકલમાં 2 વ્હીલ લાગે. કોઈ ટોય સાયકલ હોય નાના છોકરા માટે તો 2 સપોર્ટ વ્હીલ બીજા એક્સ્ટ્રા લાગે, તો 4 વ્હીલ લાગે, એવું થઈ શકે. બટ એ સાયકલમાં કેટલા બોલ્ટ સ્ક્રૂ લાગેલા છે તો એ થોડું ડિફિકલ્ટ છે, લેબર વર્ક વધારે થઈ જાય એમ કહી શકાય. અને બોલ્ટની કે એની કિંમત બહુ સામાન્ય ₹1 ઓર લેસ ધેન ₹1 ઘણી વાર હોય છે. તો એનું કેલ્ક્યુલેશન યુનિટ વાઇઝ કરવું બહુ એવું કહી શકાય કે કન્ઝ્યુમેબલ વર્ક છે, બહુ સમય માંગી લે છે, ટાઈમ કન્ઝ્યુમિંગ વર્ક છે એવું કહી શકાય. તો એવા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે કે એવી ફેક્ટરી છે એના માટે એ ટાઈમ નથી આપતા, એ લોકો એને અધર એક્સપેન્સ ઓર ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં ગણી લે છે. They are incurred for the common benefit of all the units produced. આવા જે ખર્ચાઓ છે એનો લાભ છે એ આખા યુનિટને મળતો હોય છે. ઉત્પાદનમાં જેટલા વિભાગો સંકળાયેલા હોય છે એ ફેક્ટરીમાં જેટલા વિભાગ છે બધાને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મળતો હોય છે. Hence they must be included in the total cost and must be apportioned to various cost center which are benefited by them. તો આવા જે ખર્ચાઓ છે એને ટોટલ કોસ્ટમાં ગણવા તો જોઈએ, એ ફરજિયાત છે, જરૂરી પણ છે, એનું વિતરણ પણ કરવું જોઈએ. તો શેના આધારે કરશે? તો દરેક કોસ્ટ સેન્ટર જે છે એ દરેક કોસ્ટ સેન્ટરને, દરેક ડિપાર્ટમેન્ટ જે છે એ ડિપાર્ટમેન્ટને ખર્ચનો લાભ જે પ્રમાણમાં મળેલો હોય એ પ્રમાણમાં એનું વિતરણ ગણતરી કરવામાં આવે છે. Ultimately they have to be absorbed to a unit of product or a job. અને છેલ્લે એ પ્રોડક્શનની જે કોસ્ટ, જે જોબની જે કોસ્ટ આવે છે યુનિટ વાઇઝ, એમાં એ સાંકળી લેવામાં આવે છે, સમાવેશ કરી લેવામાં આવે છે, ગણી લેવામાં આવે છે, એવું કહી શકાય. The institute has defined overhead as the aggregate of indirect material cost, indirect wages and indirect expenses. General principles for overheads. કે આ ઓવરહેડ્સ છે કે નહીં, ગણવા કે નહીં, એના માટેના સામાન્ય સિદ્ધાંતો, મુદ્દાઓ કયા છે એ આપણે જોવાનું છે. For determining whether an expense is to be treated as overhead or not, the following principles must be considered. કે આ જે ખર્ચ છે એ ખર્ચને ઓવરહેડ્સ એટલે પરોક્ષ ખર્ચમાં ગણવો કે નહીં ગણવો, એના માટેના સામાન્ય સિદ્ધાંતો જે છે એને ધ્યાનમાં રાખવા ફરજિયાત છે, જરૂરી છે. એમાંનું ફર્સ્ટ વન છે આર ટુ બી એપોર્શન, કે ખર્ચનું વિતરણ થયેલું છે, કરવાનું બાકી છે. From the explanation of overheads, it is clear that it is consist of indirect material, indirect wages and other indirect expenses. એ પરોક્ષ ખર્ચ છે કે નહીં તો એનું આપણે વ્યાખ્યા આગળ જોઈ ગયા કે સૌથી પહેલા તો એક ક્લિયર હોવું જોઈએ કે એ જે ખર્ચ છે એ ઇનડાયરેક્ટ મટીરિયલ એટલે કે પરોક્ષ માલ સામાનનો, અથવા ઇનડાયરેક્ટ વેજીસ પરોક્ષ મજૂરી, ઓર અધર ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ કે અન્ય પરોક્ષ ખર્ચનો હિસ્સો હોવો જોઈએ, ભાગ હોવો જોઈએ, કે એનાથી બનેલું હોવું જોઈએ. It means that indirect expense cannot be directly charged to any specific job, process or product and has to be apportioned. આનો મતલબ એવો કહી શકાય કે જે પરોક્ષ ખર્ચ છે એ કોઈ પણ રીતે તમે કોઈ પણ ચોક્કસ કામને કે ચોક્કસ પ્રક્રિયાને અથવા ચોક્કસ ઉત્પાદન ખાતે તમે એને વહેંચી શકતા હોવા ન જોઈએ, તો જે પરોક્ષ ખર્ચમાં ગણી શકાય. તમે ચોક્કસ કહી શકો કે આ ખર્ચ છે એ આ ભાગનો છે, કે આ ઉત્પાદનનો છે, કે આ જોબનો છે, કે આ વસ્તુના ઉત્પાદન માટેનો છે, તો એ ડાયરેક્ટ થઈ ગયો. પણ તમે ક્લિયર ન કહી શકો કે કયા શેના માટેનો છે, કયા ઉત્પાદનનો છે, તો એ ઇનડાયરેક્ટ. ફોર એક્ઝામ્પલ લઈએ કે ફેક્ટરી રેન્ટ, કારખાનાનું ભાડું. કારખાનાનું ભાડું છે એ કોઈ ચોક્કસ જોબ માટે કે ચોક્કસ પ્રોસેસ પ્રોડક્શન માટે નથી થતું, એ આખા મહિનાનું લાગે છે. દરેક કારખાનામાં દરેક વિભાગમાં લાગુ પડે છે. ફેક્ટરી જે છે એમાં દરેક ડિપાર્ટમેન્ટ આવી જાય છે,
કે દરેક ડિપાર્ટમેન્ટનું ભાડું છે. હવે કયા ડિપાર્ટમેન્ટને કેટલું ભાડું લાગુ કરવું, ઇઝ ડિફિકલ્ટ વર્ક. નંબર 2, treating some direct expense as indirect. ક્યારેક એવું બને કે અમુક સીધા ખર્ચાઓ છે એને પરોક્ષ ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ જે છે એને પરોક્ષ ખર્ચ ગણવો પડે. કઈ રીતે જોઈએ આપણે. Some of that direct expenses are treated as indirect expenses. For example, the cost of screws, bolts, nuts, etc. purchased for a specific job may be so small and not to treat as it as direct expense, and so it is included in overheads. કોઈ વસ્તુનું તમે ઉત્પાદન કરો છો તો એના પ્રોડક્શન માટે અમુક બોલ્ટની, સ્ક્રૂની, નટની જરૂર પડતી હોય. તો બોલ્ટ, સ્ક્રૂ કે નટ જે કંઈ તમે અંદર લગાવો છો પ્રોડક્શનમાં, એની કિંમત બહુ નોમિનલ હોય છે, બહુ સામાન્ય હોય છે. રૂપીઝમાં કે લેસ ધેન રૂપીઝમાં, પૈસેમાં એની કિંમત આવતી હોય છે. તો નો ડાઉટ એક પર્ટિક્યુલર એક પ્રોડક્શન માટે કેટલા બોલ્ટ, સ્ક્રૂ, નટ લાગશે અથવા પર્ટિક્યુલર જોબમાં કેટલા એનો યુઝ થશે એ ક્લિયર છે. બટ એને એલોકેશન કરવું ખૂબ ડિફિકલ્ટ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ વર્ક છે. તો ઇટ ઇઝ બેટર વે કે તમે એને ડાયરેક્ટ એક્સપેન્સ ગણવાને બદલે ઇનડાયરેક્ટમાં કન્સિડર કરી. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે તમે કોઈ મોબાઈલ બનાવો છો, મોબાઈલની ફેક્ટરી છે, મોબાઈલનું પ્રોડક્શન કરો છો. તો એ હેન્ડસેટ તમે જે બનાવો છો એ હેન્ડસેટમાં ઘણા બધા પાર્ટ્સ લાગે છે. એની જે સર્કિટ હોય છે અને જે પાર્ટ્સ હોય છે એમાં નાના નાના તમે જોઈ શકો, કોઈ વખત મોબાઈલ ખોલી જુઓ તો બહુ નાના નાના એવા સ્ક્રૂ હોય છે. કદાચ આપણે આપણી નરી આંખીને જોઈ પણ ન શકીએ. એના માટે બિલોરી કાચ કે એનું જે સ્પેસિફિક સાધન હોય એનો યુઝ કરવો પડે જોવા માટે. તો એવો જે એ સ્પેસિફિક ભાઈ ચલો એક મોબાઈલમાં 500 સ્ક્રૂ લાગશે, 700 સ્ક્રૂ લાગશે, 250 સ્ક્રૂ લાગશે, 375 લાગશે, પણ હવે એની કિંમત બહુ નોમિનલ હોય છે. ક્યારેક ફિક્સ ન હોય, ક્યારેક લગાવતી વખતે 1-2 સ્ક્રૂ પડી જતા હોય, જે માણસ કરતો હોય કામ એનાથી કોઈ મિસ થઈ જતા હોય, એવું પણ બને. તો ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ કે એને ડાયરેક્ટ એક્સપેન્સમાં આપણે ગણી લઈએ તો એનો એલોકેશન ટફ થઈ જશે. So it is better way એને ડાયરેક્ટની બદલે ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં કન્સિડર કરીએ. નંબર 3, overheads are to be apportioned over cost center on the basis of the principles of benefit and responsibility. પરોક્ષ ખર્ચનું જે વિતરણ કરવાનું હોય છે એ વિતરણ કોસ્ટ સેન્ટર જે છે, એવું કહી શકાય પડતરનું કેન્દ્ર જે છે એના આધારે થાય છે કે પડતરના કેન્દ્રનું પ્રિન્સિપલ્સ ઓફ બેનિફિટ એન્ડ રિસ્પોન્સિબિલિટી, એનો લાભ, એ કોસ્ટનો લાભ, એ ઓવરહેડ્સનો બેનિફિટ એ જે તે કોસ્ટ સેન્ટરને કેટલો મળેલો છે, અથવા તો એ ઓવરહેડ માટે રિસ્પોન્સિબલ ડિપાર્ટમેન્ટ કે કોસ્ટ સેન્ટર કેટલું છે એના બેઝિસ ઉપર એનું એલોકેશન થાય છે. The principle of benefit suggests that the overheads should be apportioned to the cost center in proportion to the benefit received by them. લાભનો સિદ્ધાંત એવું કહે છે, એવું સજેસ્ટ કરે છે કે જે પરોક્ષ ખર્ચ છે એનું વિતરણ એ જે તે કોસ્ટ સેન્ટર, જે પડતરનું કેન્દ્ર છે એને કેટલા પ્રમાણમાં ખર્ચનો લાભ મળેલો છે એના આધારે ખર્ચનું વિતરણ કરવું. For example, if a cost center occupies more space of a factory, then the overheads like rent should be apportioned in proportion to such space occupied by it. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપેલું છે ફેક્ટરી રેન્ટ, કારખાનાનું ભાડું. તો કારખાનામાં બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ, ઓફિસ ડિપાર્ટમેન્ટ, બધા આવી જતા હોય છે. કારખાનાનું ભાડું જે ઓનર છે ફેક્ટરીનો, એ ફેક્ટરીનો ઓનર કે અલગ અલગ ભાડું ન ઉઘરાવે કે ચલો સેલ્સ ડિપાર્ટમેન્ટનું આટલું ભાડું, ઓફિસ ડિપાર્ટમેન્ટનું આટલું ભાડું, મેન્યુફેક્ચરિંગ પાર્ટ ડિપાર્ટમેન્ટ છે એનું આટલું ભાડું. એ તો આખું ફેક્ટરીનું જ રેન્ટ તમારી પાસેથી કલેક્ટ કરે. હવે એ રેન્ટને એલોકેટ તમારે કરવાનું હોય તો કયા બેઝ ઉપર તમે કરશો કે ચલો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કેટલો ભાડાનો ખર્ચ ગણવો, ભાડા ખર્ચ જે છે એનો ભાગ કેટલો ગણવો, સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કેટલો ખર્ચનો ભાગ ગણવો. તો ઇટ ઇઝ ડિપેન્ડ કે તમે જે ફેક્ટરીનો ઓવરઓલ સ્પેસ કાર્પેટ એરિયા છે એમાંથી કેટલો કાર્પેટ એરિયા તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં યુઝ કરો છો, કેટલો એરિયા તમે ઓફિસ
પર્પસ તરીકે યુઝ કરો છો, કેટલો ડિપાર્ટમેન્ટ સેલ્સ ડિપાર્ટમેન્ટ, કેટલો એરિયા સેલ્સ ડિપાર્ટમેન્ટમાં યુટિલાઇઝ થાય છે. ઇટ મીન્સ જેટલી સ્પેસ ઓક્યુપાય થાય છે જે તે ડિપાર્ટમેન્ટમાં, એ સ્પેસ વાઇઝ તમે રેન્ટને એલોકેટ કરી શકો અને જે તે ડિપાર્ટમેન્ટમાં કન્સિડર કરી શકો. The principle of responsibility suggests that if a particular department or cost center is not responsible for an expense or not controlled by it, it should not bear it should not bear any burden of such expense. તો સામે જવાબદારીનો જે સિદ્ધાંત છે એવું પણ કહે છે, એવું સજેસ્ટ કરે છે, કદાચ કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ કે પર્ટિક્યુલર કોસ્ટ સેન્ટર જે તે ખર્ચ માટે જવાબદાર ન હોય, તો જે તે ખર્ચનો હિસ્સો એ જે તે ડિપાર્ટમેન્ટમાં કે કોસ્ટ સેન્ટરમાં ન ગણવો જોઈએ, કારણ કે ખર્ચ એને લાગુ જ નથી પડતો, એના માટે રિસ્પોન્સિબલ નથી, એ ખર્ચમાં લાગુ ન પડવો જોઈએ. નંબર 4, expenses of capital nature are excluded from cost accounts and should not therefore be included in overheads. Expenses of capital nature એટલે કે મૂડી પ્રકારના ખર્ચાઓ છે, એને ઓવરહેડ્સ એક્સપેન્સમાં ન ગણવા જોઈએ, એમાં સમાવેશ ન કરવો જોઈએ, એને કોસ્ટ એકાઉન્ટનો પાર્ટ એટલે કે પડતર ખર્ચનો હિસ્સો ન ગણવો જોઈએ. સીધું સાદું એક્ઝામ્પલ લઈએ આપણે કે તમે કોઈ મશીનની ખરીદી કરો છો, તો મશીનની ખરીદી છે એને તમારે ઓવરહેડ્સમાં ન ગણી શકાય, કોસ્ટમાં ન ગણી શકાય, એનો ડેપ્રિસિએશન ગણાય, બટ મશીન જે ખરીદી કરો છો એનો ખર્ચનો હિસ્સો ન ગણાય. Number 5, expenses not related to cost. Those expenses which are in no way related to the cost of production, like interest on loan, donations, income tax, etc., must be excluded from overheads. જે ખર્ચ તમારા પડતરનો હિસ્સો નથી એ ખર્ચને પણ તમારે ઓવરહેડમાં ન ગણવા જોઈએ, એટલે પ્રોડક્ટ ખર્ચમાં ન ગણવા જોઈએ, કોસ્ટ ઓફ પ્રોડક્શનનો ભાગ ન ગણવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે મૂડી પરનું વ્યાજ, દાન, આવકવેરા ખર્ચ વગેરે, કારણ કે આ બધા છે એને પડતર સાથે ક્યાંય ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કોઈ પણ રીતે કનેક્શન નથી, તો એને કોસ્ટમાં કન્સિડર કરવા જોઈએ નહીં. Number 6, direct expenses treated as indirect. સીધા ખર્ચ છે એને પરોક્ષ ખર્ચ ગણવો. Wherever it is practicable to charge any expenses as direct expense to a process or a product, it is advisable to treat them as such. પ્રેક્ટિકેબલ છે એટલે કે સ્વાભાવિક વસ્તુ છે કે જે એક્સપેન્સ છે ડાયરેક્ટ એક્સપેન્સ કોઈ ઉત્પાદનનો કે પડતરનો પ્રક્રિયાનો હિસ્સો છે એને આપણે ઇનડાયરેક્ટ ગણવો જોઈએ. If it is not possible to do so, then they may be treated as overhead and must be apportioned and allocated. ઉત્પાદનનો જે ખર્ચ તમે સીધો એલોકેટ કરી શકતા હોય એને ડાયરેક્ટમાં જ ગણવો જોઈએ, પ્રેક્ટિકલ વસ્તુ છે, લાગુ પાડી શકાય છે. પણ ક્યારેક એવું બની શકે કે ખર્ચ ડાયરેક્ટ છે, મતલબ સીધો ખર્ચ છે, પણ એને એલોકેટ કરવો થોડું ટફ છે, ઇટ ઇઝ ડિફિકલ્ટ વર્ક ઓર ટાઈમ કન્ઝ્યુમિંગ વર્ક છે, તો નો ડાઉટ એ ડાયરેક્ટ એક્સપેન્સ હોવા છતાં પણ એને ઇનડાયરેક્ટ એક્સપેન્સનો હિસ્સો ગણવો જોઈએ, એટલે કે ઓવરહેડ્સનો પાર્ટ ગણવો જોઈએ અને એ પ્રમાણે એને એલોકેટ કે એપોર્ટમેન્ટ મતલબ વિતરણ કરવું. ફોર એક્ઝામ્પલ આપેલું છે, if meters are installed on each machine or department for measuring in consumption of electric power, then it must be treated as direct expense. કે તમારી ફેક્ટરીમાં દરેક ડિપાર્ટમેન્ટમાં મશીનરી હશે નાની મોટી અલગ અલગ પ્રકારની, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં હેવી મશીનરી હોય, તો ઓફિસ ડિપાર્ટમેન્ટમાં કોમ્પ્યુટર હોય, ઝેરોક્સ મશીન હોય, એક્સેટ્રા એવા મશીન પ્રમાણમાં ઓછું કન્ઝ્યુમિંગ કરતા હોય ઇલેક્ટ્રિસિટી પણ હોય તો ખરા જ. તો સેલ્સ ડિપાર્ટમેન્ટમાં પણ કોઈ પેકિંગ મટીરિયલ હોય કે બીજા કોઈ ડિવાઇસીસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ યુઝ કરતા હોય જે પેકિંગ સેલિંગ ડિસ્ટ્રીબ્યુશનમાં કામ આવી શકતા હોય, તો મશીનરી દરેક ડિપાર્ટમેન્ટમાં છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં છે, એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં છે, સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટમાં છે.
હવે બધા મશીન ઉપર અલગ અલગ મીટર લાગેલા હોય કે અલગ અલગ દરેક મશીનનો ડિપાર્ટમેન્ટ વાઇઝ મીટર હોય, તો ઇલેક્ટ્રિક કન્ઝપ્શનનો જે એક્સપેન્સ થાય છે, ઇલેક્ટ્રિક પાવરનો જે એક્સપેન્સ થાય છે, એને ઇઝીલી આપણે એલોકેટ કરી શકીએ અથવા જે તે ડિપાર્ટમેન્ટનો નક્કી કરી શકીએ કે સો ડિપાર્ટમેન્ટનો આ ખર્ચ છે ઇલેક્ટ્રિકનો. ઇટ ઇઝ ટુ ઇઝી કે એને ડાયરેક્ટ એક્સપેન્સમાં ગણી શકાય. If meters are not so installed, it may be treated as overhead and must be apportioned over various jobs, process and products. પણ હવે તમારી પાસે એટલી ફેસિલિટી નથી અથવા તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ કે મશીન વાઇઝ મીટર ફિટ નથી કરાવેલા. મીટર તમારું કોમન છે ફેક્ટરી આખાનું. કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા મશીનો ઇલેક્ટ્રિસિટી કેટલું કન્ઝપ્શન કરે છે એ એલોકેશન બહુ ટફ થઈ જશે. ઇઝ ટુ ડિફિકલ્ટ વર્ક. ત્યાં આપણે એવું નક્કી કરવા જઈએ કે ચલો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું આટલું મીટર રેન્ટ ગણવાનું, સેલ્સ ડિપાર્ટમેન્ટનું આટલું ગણશું, પ્રોડક્શન એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટનું આ મશીન રેન્ટ મીટર રેન્ટ ગણશું. ઇટ ઇઝ નોટ પોસિબલ. તમારી પાસે કોઈ ક્લિયર બેઝ નથી. તો ત્યાં બેસ્ટ હોય એ છે કે જે ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે એને ડાયરેક્ટની બદલે તમે ઇનડાયરેક્ટમાં કન્સિડર કરો અને ઓવરહેડ એક્સપેન્સ જે બેઝ ઉપર એપોર્શન થાય છે, એલોકેટ થાય છે, બેઝમાં એને કન્સિડર કરો. Number 7, when an expense is treated as overhead, wherever cash is paid for any indirect expense or liabilities is incurred or a loss is incurred in capital values, they must be treated as overhead. કોઈ ખર્ચ કે કોઈ જવાબદારીને તમે રોકડમાં ચૂકવો છો તો કોઈ નુકસાન ચૂકવો છો, ખર્ચ થાય છે, મૂડી નુકસાન થાય છે, કેપિટલ વેલ્યુઝ અને મૂડી એનું કારણે એની વેલ્યુએશન ડાઉન થાય છે કેપિટલ એસેટ્સ, તો એને પણ ખર્ચનો હિસ્સો ગણવો જોઈએ. એક્ઝામ્પલ આપણને બ્રેકેટમાં આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, ડેપ્રિસિએશન ઓન એસેટ્સ, મિલકતનો ઘસારો. ચૂકી ખર્ચ આપણે રોકડમાં નથી ચૂકવતા, પણ મશીનનો યુઝ થવાથી મશીનની વેલ્યુએશન છે ચોક્કસ ડાઉન થાય છે. જેમ જેમ મશીનનો વપરાશ વધુ થશે, જેમ સમય જશે, જેમ જેમ મશીનનો વપરાશ વધારે થશે અને એની વેલ્યુએશન ડાઉન થશે. તો એની જે વેલ્યુએશન ડાઉન થાય છે એને આપણે ડેપ્રિસિએશન ગણીએ છીએ. So depreciation is to be considered as an expense and it is a part of overhead department. તો આ બધા પોઈન્ટ જ્યારે આપણે ઓવરહેડ એક્સપેન્સ છે કે નહીં એ ડિસાઇડ કરતા હોય ત્યારે આ બધા પોઈન્ટ્સ કન્સિડર કરવા જોઈએ. નંબર નેક્સ્ટ, ક્લાસિફિકેશન ઓફ ઓવરહેડ્સ. પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ. Overheads may be classified on different bases according to the need and circumstances. પરોક્ષ ખર્ચા છે એને આપણે અલગ અલગ આધારે વર્ગીકરણ કરી શકીએ છીએ. એની જરૂરિયાત કેટલી છે અને સર્કમસ્ટન્સીસ કે પરિસ્થિતિ શું છે એના બેઝ ઉપર. Generally, overheads are classified in 3 groups. સામાન્ય રીતે પરોક્ષ ખર્ચને આપણે 3 ભાગમાં વહેંચતા હોય છે. નંબર 1, ફંક્શનલ, એટલે કામને આધારે એનું કાર્ય શું છે એવું કહી શકાય. સેકન્ડ વન છે એલિમેન્ટ વાઇઝ, એના તત્વો શું છે, એમાં ખર્ચમાં કયા ભાગ છે. એન્ડ બિહેવિયર વાઇઝ, એટલે એનું વર્તન, ખર્ચ કઈ રીતનો છે, કેવો છે, એનો વ્યવહાર, ખર્ચનો વ્યવહાર એવું કહી શકાય, અથવા ખર્ચ કઈ ટાઈપનું બિહેવ કરે છે એના બેઝ ઉપર. તો ફંક્શનલમાં છે ફેક્ટરી ઓવરહેડ્સ, એટલે કે કારખાનાના પરોક્ષ ખર્ચા. ઓફિસ ઓર એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ, ઓફિસ કે સંચાલનના પરોક્ષ ખર્ચા. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, વેચાણ અને વિતરણના પરોક્ષ ખર્ચા. એલિમેન્ટ વાઇઝ જોવા જઈએ તો ઇનડાયરેક્ટ મટીરિયલ એટલે પરોક્ષ માલ સામાન, ઇનડાયરેક્ટ લેબર પરોક્ષ મજૂરી, અધર ઓવરહેડ્સ અન્ય પરોક્ષ ખર્ચા. બિહેવિયર વાઇઝ એનું વર્તણૂક, ખર્ચનો વ્યવહાર કેવો છે એવું કહી શકાય. તો એમાં ફિક્સ્ડ એક્સપેન્સ, સ્થિર ખર્ચાઓ, વેરિયેબલ એક્સપેન્સીસ ચલિત ખર્ચાઓ, અને થર્ડ વન છે સેમી વેરિયેબલ અર્ધચલિત ખર્ચાઓ.
ફર્સ્ટ વન ફેક્ટરી ઓર વર્ક્સ ઓવરહેડ જોઈએ આપણે. The indirect expenses that arise in connection with manufacturing operation within the factory are called factory overheads. જે ખર્ચાઓ ઉત્પાદનના પ્રક્રિયા સાથે જોડાયેલા છે પણ એ ડાયરેક્ટ નથી, ઇનડાયરેક્ટ પરોક્ષ ખર્ચા છે પણ ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, એને આપણે ફેક્ટરી ઓવરહેડ્સ એટલે કે કારખાનાના પરોક્ષ ખર્ચા એવું કહી શકીએ. They are also known as work overheads. એને વર્ક ઓવરહેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. or production overheads, ઉત્પાદનના પરોક્ષ ખર્ચાઓ એવું પણ કહી શકાય છે. They included the following. એમાં કેવા ખર્ચાઓનો સમાવેશ થાય છે તો યાદી એક આપેલી છે, આપણને લિસ્ટ આપેલું છે, જોઈએ આપણે. ફર્સ્ટ, પાવર એન્ડ ફ્યુલ. સેકન્ડ, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ લાઇક ઓઇલ, ગ્રીસ, etc. Third, repair to plant and machinery. Fourth, depreciation of plant and machinery. Fifth, factory rent and rates. Sixth, factory lighting and heating. Seventh, insurance of factory building, plant, etc. Eighth, factory canteen and welfare expenses. 9, supervisor salaries. 10, work manager salary. 11, store keeping and timekeeping expenses. 12, cost of normal waste and material and idle time. 13, cost of training new workers. 14, material handling charges. And last, cost of stationery used in factory. તો આ નંબર ઓફ લિસ્ટ આપણને આપેલું છે, લિસ્ટ ઓફ એક્સપેન્સીસ જેને આપણે ફેક્ટરી ઓવરહેડ્સ ઓર પ્રોડક્શન ઓવરહેડ્સ ઓર વર્ક્સ ઓવરહેડ્સમાં કન્સિડર કરી શકીએ. નેક્સ્ટ છે એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ. Indirect expenses which arise in connection with management and administration of an enterprise are known as administration overhead. એવા પરોક્ષ ખર્ચા કે જે પરોક્ષ ખર્ચને સંચાલન, મેનેજમેન્ટ એટલે કે સંચાલન સાથે સંકળાયેલા છે એવા ખર્ચને આપણે એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ, સંચાલન પરોક્ષ ખર્ચ એવું કહી શકીએ, વ્યવસ્થા સંચાલન પરોક્ષ ખર્ચ એવું કહી શકીએ. According to the definition given by English Institute, administration cost is the cost of formulating the policy, directing the organization and controlling the operation of an undertaking which is not related directly to production, selling, distribution, research or development activity or function. તો ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટમાં એની જે ડેફિનેશન આપેલી છે એ ડેફિનેશન પ્રમાણે જોવા જોઈએ તો જે એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ છે એ ફોર્મ્યુલેટિંગ મીન્સ જે પોલિસીની રચના કરવામાં, ફોર્મ્યુલેટિંગ ધ પોલિસી જે નીતિની રચના કરવામાં, ડિરેક્ટિંગ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ કંટ્રોલિંગ ધ ઓપરેશન્સ જે આખી સંસ્થા છે એને દોરવણી સંચાર કરે છે, જે પ્રોસેસ છે બધી પ્રોડક્શનની એના ઉપર કંટ્રોલ એટલે કે અંકુશ કરે છે. બટ એ પ્રોડક્શનની સાથે એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા સાથે, સેલિંગ એટલે કે વેચાણ, ડિસ્ટ્રીબ્યુશન, રિસર્ચ કે ડેવલપમેન્ટ એક્ટિવિટી સાથે ક્યાંય ડાયરેક્ટલી કનેક્ટેડ નથી, નોટ રિલેટેડ ડાયરેક્ટલી, ક્યાંય સીધું સંકળાયેલ નથી. ખર્ચ છે ચોક્કસ, એ ખર્ચ તમારી ફેક્ટરીનો જ છે પણ ઉત્પાદન સાથે ક્યાંય સીધો સંકળાયેલ નથી, વેચાણ વિતરણ વિભાગ સાથે ક્યાંય ડાયરેક્ટલી સીધો સંકળાયેલ નથી. કોઈ ડેવલપમેન્ટ એક્ટિવિટી તમે જો કોઈ થતી હોય, એવું કોઈ કાર્ય થતું હોય તો એની સાથે પણ ક્યાંય સંકળાયેલ નથી. પણ એ ખર્ચ છે એ તમારી ફેક્ટરીની ઓર્ગેનાઇઝેશનની પોલિસી રચવા માટે, કોઈ નીતિની ઘડતર માટે, ઓર્ગેનાઇઝેશનને સૂચના અંકુશ રાખવા માટે, પ્રોસેસ જે થાય છે, ઓપરેશન્સ જે થાય છે
તમારી ફેક્ટરી પ્રોસેસ ક્રિયા જે થાય છે એના કંટ્રોલ કરવા માટે જે ખર્ચ થાય છે એ બધા ખર્ચ તમે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં કહી શકો. હવે એમાં કેવા ખર્ચ આવી શકે? તો ફર્સ્ટ વન છે સેલેરી ઓફ ઓફિસ સ્ટાફ. ઓફિસ સ્ટાફની સેલેરી એટલે ઓફિસમાં જે કામ કરતા કર્મચારીઓ છે એનો પગાર. ઓફિસ રેન્ટ એન્ડ રેન્ટ્સ, depreciation of office building, telephone and postage, printing and stationery, audit fee, legal charges, office lighting and heating, bank charges, insurance of office building and equipments, director fees. આ બધા ખર્ચ છે એને આપણે એડમિનિસ્ટ્રેશન ઓવરહેડમાં કન્સિડર કરીશું. નેક્સ્ટ છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, વેચાણ વિતરણ ખર્ચ. Selling and distribution expense are incurred in connection with selling function, which includes the delivery of goods to the customers. વેચાણ વિતરણ ખર્ચાઓ છે એને વેચાણના કાર્ય સાથે સંબંધ છે કે તમારો જે પ્રોડક્શન થાય છે, પ્રોડક્શન તમારા કસ્ટમર, જે કોઈ કસ્ટમર હોલસેલર કે હોય કે ડાયરેક્ટ રિટેલર હોય, તમારા કસ્ટમર સુધી માલ પહોંચતો કરવામાં આવે એ માટે જે કંઈ ખર્ચાઓ થાય છે બધા સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં આવે છે. In small organization where selling overheads forms a small portion of total expenses, they are included in administration overheads. જ્યાં બહુ નાનું એકમ છે, નાનો એવો બિઝનેસ છે, નાનો ઉદ્યોગ છે, બહુ સૂક્ષ્મ નાનો ઉદ્યોગ છે, એવા ઉદ્યોગોમાં, એવા એકમોમાં સેલિંગ ઓવરહેડ્સ છે પ્રમાણમાં બહુ ઓછા હોય છે. ટોટલ ખર્ચ જે ઉત્પાદનનો થતો હોય છે એમાં સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડનો ભાગ બહુ ઓછો હોય છે. તો સામાન્ય રીતે એનો વિભાગ અલગથી રાખવામાં નથી આવતો, એને અલગ એલોકેટ કરવામાં નથી આવતું, પણ એને એડમિનિસ્ટ્રેશન ઓવરહેડમાં સાથે ગણી લેવામાં આવે છે. However, in most of organizations, they are quite large and must be separately dealt with it. મોટા ભાગે જે સંસ્થાઓ છે એમાં આ ખર્ચનો ભાગ બહુ મોટો હોય છે એટલે સામાન્ય રીતે એને અલગથી જ ગણવામાં આવે છે, જુદા જ રાખવામાં આવે છે. It may be interesting to distinguish between selling overheads and distribution overhead. હા, એ તમારા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, એ અલગ બાબત છે. સેલિંગ ઓવરહેડ એટલે વેચાણ પરોક્ષ ખર્ચ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ એટલે વિતરણ પરોક્ષ ખર્ચ. સામાન્ય રીતે વેચાણ વિતરણ એવા બે શબ્દ છે, બે અલગ અલગ મિનિંગ છે. પ્રમાણમાં કોમન ગણીએ છીએ આપણે, પણ બંને અલગ વસ્તુ છે. તો એનો તફાવત શું છે, ભેદ શું છે આપણે જાણીએ. The former is concerned with creating demand and securing order, whereas the latter is concerned with dispatching goods to the customer. જે પહેલો શબ્દ છે સેલિંગ ઓવરહેડ, સામાન્ય રીતે એમાં કેવા ખર્ચા હોય છે? વિથ ક્રિએટિંગ ડિમાન્ડ. આ ખર્ચ જે થાય છે એ તમારા પ્રોડક્શનની ડિમાન્ડ ક્રિએટ કરવા માટે, માંગ ઊભી કરવા માટે ખર્ચ કરવામાં. જેવા ફોર એક્ઝામ્પલ તમે એડવર્ટાઇઝમેન્ટ કરો, હોર્ડિંગ્સ લગાવો છો, અલગ ન્યૂઝપેપરમાં, અલગ અલગ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપો છો, ટીવી ચેનલોમાં કે સિરિયલ વખતે જે નીચે સ્ક્રીનમાં એડવર્ટાઇઝ થાય છે એ રીતે એડવર્ટાઇઝમેન્ટ આપો છો, અલગ અલગ સ્ટોલ્સ કરીને તમે એડવર્ટાઇઝ કરો છો. એન્ડ સિક્યોરિંગ ઓર્ડર્સ, અને પછી એડવર્ટાઇઝમેન્ટના બેઝ ઉપર તમને ઓર્ડરની માટે ઓર્ડર તમે બુક કરી લ્યો, ત્યાં સુધીનો જે ખર્ચ થાય છે બધું સેલિંગ ઓવરહેડ્સમાં થઈ છે. આપણી માંગ ઊભી કરવા માટે, ઓર્ડર મેળવવા માટેના જે ખર્ચ બધા કરીએ છીએ એ બધા ખર્ચ સેલિંગ ઓવરહેડ્સમાં ગણી શકાય. જે બીજો શબ્દ છે ડિસ્ટ્રીબ્યુશન, એ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડમાં ડિસ્પેચિંગ ગુડ્સ ટુ ધ કસ્ટમર, કસ્ટમરને તમે માલ પહોંચાડો પેક કરીને, એ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સમાં આવે છે. એટલે કે તમને ઓર્ડર મળી ગયો, ઓર્ડર મળી ગયા પછી તમે એનું પેકિંગ કરો છો, પેકિંગ કરીને પછી તેના જે તે ઓર્ડર કસ્ટમર છે એનું જે સ્થળ છે, એનો ઘર કે એની ઓફિસ કે એનો શોરૂમ જે કંઈ છે ત્યાં સુધી માલ પહોંચાડો છો તમે ડિલિવરી વેન થ્રુ, કે જે કંઈ તમે સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય તો એ સર્વિસીસ થ્રુ. તો એ જે બધા ખર્ચા છે એ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સમાં કન્સિડર થઈ શકે. The usual item included in selling and distribution overhead are as follows. એમાં કઈ કયા ખર્ચનો, કઈ બાબતોનો સમાવેશ થાય છે જોઈએ આપણે. Salaries, commission and traveling expense of salesman and sales manager. Advertising, જાહેરાત, catalog
પ્રાઇસ લિસ્ટ એક્સેટ્રા. કેટલોગ એટલે પ્રાઇસ લિસ્ટનું આપણે જે પત્રક બનાવીએ છીએ તે. બેડ ડેપ્સ, હાલખાત. લીગલ ચાર્જીસ ઇન કનેક્શન વિથ રિકવરી ઓફ બેડ ડેપ્સ, હાલખાત પરત મેળવવા માટે જે કંઈ કાયદેસરની પ્રક્રિયા કરીને જે ખર્ચ થાય છે. રેન્ટ, ડેપ્રિશિએશન, ઇન્સ્યોરન્સ ઓફ શોરૂમ, સેલ્સ ઓફિસ એક્સપેન્સીસ, કેશ ડિસ્કાઉન્ટ એલાઉડ, રોકડ વટાવ જે આપણે આપીએ છીએ તે. પેકિંગ ચાર્જીસ, કેરીજ એન્ડ ફ્રેટ આઉટવર્ડ, જાવક માલ ગાડા ભાડું, નૂર, જકાત. કોસ્ટ ઓફ અનકીપ એન્ડ મેન્ટેનન્સ ઓફ ડિલિવરી વેન, આપણે જે ડિલિવરી વેન રાખીએ છીએ એને જાળવણીનો ખર્ચ, એનો સંચાલનનો ખર્ચ. વેજીસ ઓફ પેકર્સ, ડિલિવરી વેન, સ્ટાફ એક્સેટ્રા. એન્ડ લાસ્ટ, રેન્ટ, રેટ્સ એન્ડ ઇન્સ્યોરન્સ ઓફ વેરહાઉસ, આપણું જે વેરહાઉસ છે જ્યાં બધું સ્ટોર કરવામાં આવે છે એનું ભાડું, એનો વીમો, જે કંઈ ખર્ચાઓ થાય છે. તો આ બધાનો સમાવેશ આપણે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સમાં કરતા હોય છે. ઓકે, આજનું સેશન અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ.